કરજણ એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત। ફાયર વિભાગે 45 મિનિટની જહેમત બાદ ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યા। કરજણના માતર ટોલ પ્લાઝા નજીક એક્સપ્રેસ હાઈવે પર આજે સવારે રાજકોટથી ફ્લિપકાર્ટ કુરિયરનો માલસામાન ભરી સુરત તરફ જતી ટ્રકે આગળ ઊભેલી અન્ય ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં ટ્રકની કેબિનનો ભાગ ઘિસાઈ જતાં ડ્રાઈવર સલમાન ખાન સ્ટીયરિંગ અને કેબિન વચ્ચે કમરથી નીચેના ભાગે ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર સાથે ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ટીમે હાઇડ્રોલિક રેસ્ક્યુ સાધનોની મદદથી કેબિનના ધાતુના ભાગો કાપીને અંદાજે 45 મિનિટની ભારે જહેમત બાદ ડ્રાઈવર સલમાન ખાનને સુરક્ષિત બહાર કાઢ્યો હતો। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને વધુ સારવાર માટે આમોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ફાયર ટીમની સમય સૂચકતા અને ઝડપી રેસ્ક્યુ કામગીરીના કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો।